30 મિનિટ સુધી 1100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરમાં રહી શકે છે. 2 વર્ષ સુધી દરિયામાં 20,000 ફૂટની ગહેરાઈ ઉપર રહી શકે છે. 3400 G એટલે આપણે જે ગુરુત્વાકર્ષણ છે ને એનાથી 3400 ગણું પ્રેશર પણ સહન કરી શકે છે એવું એક પ્લેનમાં લાગેલું બ્લેક બોક્સ હોય. આ બ્લેક બોક્સની અંદર જે ડેટા રેકોર્ડ થયો છે એ ડેટાથી આપણને ખબર પડી જાય કે કોઈ પણ પ્લેનનો ક્રેશ થયો છે, એ ક્રેશનું કારણ શું હતું. તો જો તમે જાણવા માંગતા હોય આ બ્લેક બોક્સ શું છે અને કઈ રીતે એ ડેટાને યુઝ કરીને ફ્લાઇટનો એક્સિડન્ટ કેમ થયો એ ખબર પડી શકે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 જે અમદાવાદથી લંડન જતી હતી એના ક્રેશ થયાનો હજુ આજે બીજો દિવસ છે. પણ આ જે ફિલિંગ છે ને, આ ફિલિંગ હું તમને ડિસ્ક્રાઇબ નથી કરી શકી રહ્યો. અત્યારે આપણું ફોકસ આપણે બસ એના ઉપર રાખી શકીએ કે બ્લેક બોક્સ જે આ પ્લેનની અંદર હોય, બ્લેક બોક્સ જલ્દીમાં જલ્દી મળી જાય, જેનાથી ખબર પડે કે આ ફ્લાઇટ ક્રેશનું કારણ શું હતું. જેનાથી અગર જો એવું કોઈ ક્રિટિકલ ફેલિયર થયો હોય આ ફ્લાઇટના ઓપરેશન્સમાં, તો એવો કોઈ ફેલિયર પોઈન્ટ બીજી કોઈ ફ્લાઇટમાં આવે નહીં. ઘણી બધી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી છે, પાછી ઇન્ડિયા આવી છે. હવે એનું કારણ ફ્લાઇટમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ ઇઝરાયેલે જે ઈરાન ઉપર હુમલો કર્યો છે એના લીધે ઈરાનની એરસ્પેસ બંધ છે એટલે ફ્લાઇટ્સે ડાયવર્ટ થવું પડ્યું છે. પણ આપણે જો બ્લેક બોક્સની વાત કરીએ ને આ વિડીયોમાં, તો બ્લેક બોક્સ શું છે ને એ હું તમને કહેવાનો છું. તો એક બ્લેક બોક્સ છે ને, નામ ભલે બ્લેક બોક્સ હોય ઓરેન્જ કલરનો, અને પ્લેનની અંદર એટલે ઓરેન્જ કલરમાં લાગેલું હોય કારણ કે એ ઇઝીલી કોઈ બી જગ્યાએ દેખાઈ જવું જોઈએ ક્રેશ પછી ક્યાંય પણ પડ્યું હોય તો. હવે આ બ્લેક બોક્સ એક નથી, 2 ડિવાઇસ છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર. પહેલાં કોકપિટ વોઇસ રેકોર્ડરની વાત કરીએ તો કોકપિટ વોઇસ રેકોર્ડરમાં કોકપિટની અંદર જેટલા બી અવાજો થયા છે છેલ્લા 2 કલાકના ક્રેશની, એ બધા અવાજો રેકોર્ડ થાય. એટલે 2 પાયલટ એકબીજા જોડે શું વાત કરે છે, પાયલટ ATC એર ટ્રાફિક કંટ્રોલ ટાવર જોડે શું વાત કરે છે, બાર એર હોસ્ટેસ જોડે શું વાત કરે છે, કે પછી અંદર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ અવાજ બી કરે છે, બીપ બી કરે છે, તો આ બધું કોકપિટ વોઇસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ જાય છે અને આ 2 કલાકનો ડેટા આવે છે. કોકપિટ વોઇસ રેકોર્ડર આ વિડીયો હું શૂટ કરી રહ્યો છું ત્યારે મળી ગયું છે અને એ ઓથોરિટીઝ પાસે પહોંચી ગયું છે. પણ બ્લેક બોક્સમાં બીજું એક કમ્પોનન્ટ હોય જે એટલું જ ક્રુશિયલ છે, જેને ફ્લાઇટ ડેટા રેકોર્ડર કહેવાય. આ ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં 25 કલાકનું રેકોર્ડિંગ હોય છે ફ્લાઇટના બહુ જ બધા અલગ અલગ પેરામીટર્સનું. આ બધા જે પેરામીટર્સ હોય ને, એ પેરામીટર્સ દરેક સેકન્ડે ઘણી બધી વખત રેકોર્ડ કરવામાં આવતા હોય. એટલે આમાં કેવું થાય આ ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં કે અલગ અલગ પેરામીટર શું છે, તો પ્લેનની હાઇટ કેટલી હતી, પ્લેનની એર સ્પીડ કેટલી હતી, પ્લેનના એન્જિન કયા પાવરથી કામ કરતા હતા, પ્લેનમાં ફ્લેપ્સ કેટલા ખોલ્યા હતા, લેન્ડિંગ ગિયર ડાઉન હતું કે નહીં, પ્લેન કઈ હાઇટ પર કેટલી સ્પીડથી ઉડી રહ્યું હતું, ઓટો પાયલટ શરૂ કર્યું હતું કે નહોતું કર્યું, એન્જિનનો પાવર કેટલો હતો. એના સિવાય બીજું ટોટલ 1000 કમ્પોનન્ટ્સ, 1000 વેલ્યુઝ રેકોર્ડ થતી હોય ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાં. અને આ રેકોર્ડિંગ છે ને એક ટાઈમલાઈન પર થાય કે આટલા વાગ્યે આટલા મિનિટે આટલી સેકન્ડે આટલા કમ્પોનન્ટનું આ રીડિંગ હતું. આનાથી શું, એક જે ઇન્વેસ્ટિગેટર્સ હોય ને, ઇન્વેસ્ટિગેટર્સને આ બ્લેક બોક્સથી ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરને મર્જ કરીને એ લોકો એક ટાઈમલાઈન બનાવી શકે કે આ પ્લેનમાં કયા સમયે ખરાબી આવીને એ ખરાબી કયા કમ્પોનન્ટમાં હતી ને એ પણ એ લોકો પિન પોઈન્ટ કરી શકે. અને એટલે આ ફ્લાઇટ ડેટા રેકોર્ડર ને કોકપિટ વોઇસ રેકોર્ડર ઇમ્પોર્ટન્ટ હોય. હવે આ બ્લેક બોક્સમાં આટલું ઇમ્પોર્ટન્ટ ડેટા રેકોર્ડ થતો હોય ને, જ્યારે ફ્લાઇટનો ક્રેશ થાય છે, એ ફ્લાઇટનો ક્રેશ ફરીથી ના થાય એના માટે આ ડેટા ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ બ્લેક બોક્સને કેટલી ઇમ્પોર્ટન્ટ ઘટનાઓમાં, આવા મોટા મોટા ક્રેશમાં બચાવવું પડતું હોય છે. અને એટલે બ્લેક બોક્સનું કન્સ્ટ્રક્શન કઈ રીતે કરવામાં આવે છે કે જેમ મેં તમને પહેલાં કીધું એમ, એ 30 મિનિટ સુધી 1100 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સહન કરી શકે. અને આ 1100 ડિગ્રી સેલ્સિયસમાં આગ આખા ફ્લાઇટ ડેટા રેકોર્ડરને કેપ્ચર કરી દે ને ચારે બાજુથી, તો બી એને 100% એક્યુરેટ રાખી શકાય છે. પછી લો ટેમ્પરેચર 260 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર છે ને, એ 10 કલાક સુધી સહન કરી શકે છે. 3400 Gનું પ્રેશર સહન કરી શકે. એટલે આ હું તમને એક્ઝામ્પલ આપું છું, કમ સમજાવવા માંગુ છું કેટલું પ્રેશર થયું. 3400 G એટલે 33 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડ હોય, એને 6.5 મિલી-સેકન્ડ માટે સહન કરી શકે. બીજી રીતે કહું ને તો 500 કિલોમીટર પર અવરની સ્પીડે કોઈ વસ્તુ જતી હોય, એ વસ્તુ એકદમ જ ઊભી રહી જાય. એકદમ જ એટલે કેટલી વારમાં? 18 ઇંચ જેટલી જગ્યામાં. એટલે કોઈ વસ્તુ 500 કિલોમીટરની સ્પીડે જતી હોય પર અવરની, અને 18 ઇંચ જેટલી જગ્યામાં આપણે ઊભું રાખી દઈએ તો કેવું ક્રશિંગ પ્રેશર આવે. એ પ્રેશર પણ બ્લેક બોક્સ સહન કરી શકે, ચકદઈ ના જાય. પછી એના ઉપર એક બાજુથી સ્ટેટિક ક્રશ આવે છે, તો એ 2300 કિલોનું ક્રશ સહન કરી શકે કોઈ પણ બાજુથી 5 મિનિટ માટે.
કોઈ પણ ફ્લુઇડમાં ઇમર્સ થઈ ગયું છે એટલે તેલ કે પેટ્રોલમાં, તો બી એ 24 કલાક સુધી એને કશું જ નથી થતું. પછી પાણીની અંદર, દરિયામાં, એ સી વોટરમાં બી 2 વર્ષ સુધી સેફ રહી શકે છે. એટલું જ નહીં, 20,000 ફૂટની ગહેરાઈ સુધી જે પ્રેશર હોય ને પાણીનું, એટલું એક બ્લેક બોક્સ સહન કરી શકે છે. અગર એનું પેનિટ્રેશન જોઈએ તો 230 કિલો વજન, જો 10 ફૂટની હાઇટથી 1/4 એટલે 0.25 ઇંચ જેવી પોઇન્ટેડ વસ્તુથી પણ જો એની ઉપર પાડવામાં આવે ને તો બી એના ઉપર કાણું ના પડે. આજ સુધી જેટલા બી એર ક્રેશ થયા છે એવિએશનની હિસ્ટ્રીમાં 1950s પછી જ્યારથી બ્લેક બોક્સની શરૂઆત થઈ હતી બધા પ્લેનમાં લગાડવાની, ત્યારથી આજ સુધી બ્લેક બોક્સ ક્યારે ડેમેજ થયું જ નથી. બ્લેક બોક્સની ઉપર એક એલ્યુમિનિયમની લેયર હોય ને વચ્ચે 1 ઇંચની ઇન્સ્યુલેશનની લેયર હોય, અને બ્લેક બોક્સની અંદર એક બીકન હોય. આ બીકનનું કામ શું છે કે જ્યારે દરિયાની અંદર બ્લેક બોક્સ જતું રહે છે ને તો એ એક અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ આપે છે 1 સેકન્ડમાં એક વખત 30 દિવસ સુધી, જેનાથી એને લોકેટ કરવું હોય તો 37.5 હર્ટ્ઝ પર આપણે સાંભળીને એને લોકેટ કરી શકીએ. આ 37.5 હર્ટ્ઝ વાળું જે અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ આપણને એમને કાને ના સંભળાય, આના માટે સ્પેશિયલ સોનાર ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ. તો પછી સવાલ એ થાય છે કે તો અત્યારે આપણે આ બીકન કેમ નથી સાંભળતા? તો આ બીકન સાંભળવા માટે જ્યારે બ્લેક બોક્સ દરિયાના પાણીને, સોલ્ટ વોટરને અડે ને તો જ આ બીકન એક્ટિવેટ થાય છે, ને દરિયામાં શોધવા માટે જ આ બીકનને નાખેલું છે એમાં. અને આ બીકન 7 કિલોમીટર સુધીની રેન્જમાં સંભળાય. બેસિકલી બ્લેક બોક્સને ડિઝાઇન એવી રીતે કર્યું છે કે એની અંદર ફ્લાઇટનો દરેક ઇમ્પોર્ટન્ટ ડેટા રેકોર્ડ થઈ જાય, જેનાથી અગર જો એર ક્રેશ થયો છે તો એર ક્રેશનું કારણ ખબર પડી જાય. એક વખત બ્લેક બોક્સના બંને કમ્પોનન્ટ્સ મળી જાય છે, ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર, તો એના પછી લગભગ ઓથોરિટીઝને 15 દિવસ જેવા લાગતા હોય છે મિનિમમ બધો ડેટા સમજવા માટે અને એક કારણને પોઈન્ટ આઉટ કરવા માટે. આપણે અત્યારે એટલી જ આશા રાખી શકીએ કે આ બ્લેક બોક્સ ફટાફટ મળી જાય અને એના ડેટાથી ફ્યુચરમાં આવી કોઈ ઘટના ના થાય. ફરીથી હું તમને કહીશ કે આપણે જે પરિવારજનોએ પોતાના પરિવારજનોને ગુમાયા છે આ ક્રેશમાં, એમના માટે મંદિરમાં 2 મિનિટ પૂજા કરીશું, એમને શક્તિ મળે. આપણા ભગવાન એમને શક્તિ આપવા જોઈએ. વિડીયો પૂરી કરતાં પહેલાં તમને હું એક રિક્વેસ્ટ કરીશ કે નેક્સ્ટ જ્યારે તમે મંદિરમાં જાઓ છો, ઘરના કે બહાર કોઈ પણ મંદિરમાં, 2 મિનિટ જે લોકોએ જીવ ગુમાવ્યો છે એમના પરિવારજનો માટે ભગવાનને શક્તિ માંગજો. ભગવાનને કહેજો કે એમને શક્તિ આપે ને આટલી મોટી ટ્રેજેડીમાંથી એ નીકળી શકે.